અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સર્વે જોવાવાળાઓની ખિદમતમાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ક્વિઝ ટાઈમના આ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનો અમો સ્વાગત કરીએ છીએ. મુસલસલ દર રાતો દરમિયાન આ માહે મુબારક રમઝાનની રાતો દરમિયાન આપણે કોઈ ને કોઈ નવી વસ્તુ શીખવાની કોશિશ કરીએ છીએ આ રમત અને જેના જરિયાથી. માસુમીન અલીમુસ્સલાતુ વસ્સલામની હદીસ છે આપણી માટે આવેલી છે કે ઇલ્મનો થોડોક ભાગ હાંસિલ કરવો એ બહેતર છે કે એના કરતાં કે ઇન્સાન પાસે એક સોનાનો પહાડ હોય, એક સોનાનો મોંતાન્ય હોય અને એ મોંતાન્યને એ પહાડને અલ્લાહની રાહમાં પોતે સદકો આપે. તમે વિચાર કરો કેના પાસે પહાડ હોય સોનાનો, અને અગર હોય તો પણ કેનો જીવ હાલે કે ગરીબોને તકસીમ કરે, સદકામાં આપે, અલ્લાહની રાહમાં આપે. તો જ્યારે આપણે ઇલ્મનો થોડોક ભાગ હાંસિલ કરીએ છીએ તો આપણને એવો મર્તબો મળે છે કે જાણે આપણી પાસે સોનાનો પહાડ હોય અને આપણે એને અલ્લાહની રાહમાં આપ્યા. આ એ હદીસની સાથે આપણે તરત જ આજનો પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છે અને આપણા આજના મહેમાનનું સ્વાગત કરીએ છીએ. સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કેમ છો તમે? અલ્હમ્દુલિલ્લાહ. મને લાગે છે કે તમારા ચહેરા પણ પહેલી ફેરે તમે ક્વિઝ ટાઈમ કરી રહ્યા છો. તું કરી લીધી છે? très bien, ok. કેવું લાગ્યું હતું તને? Ça va. Ça va? Difficile હતો? ક્યાં સુધી પૂગી હતી? Niveau 3, question 1. Niveau 3, question 1, ok. Donc avant de commencer, મને ખબર છે જરાક તમે તમારી ઓળખાણ આપો. ઓકે, તારું નામ, કેટલા વર્ષની છે, કઈ ક્લાસમાં પડે છે, અને પછી આપણે બીજા દીકરા તરફ આવરશું. મારું નામ Insia છે, et 11 વર્ષની છું. Iscolé au 6e, maintenant je m'adresse classe 7F. Très bien. અને તમે? મારું નામ ઝમાન છે. હું 20 વર્ષનો. હવે તો સ્કૂલનો. D'accord, très bien. તો તમે ભાઈ બેન? જી. માશાલ્લાહ. કેવી રીતના તમારું આ એકિપ ફોર્મે થઈ? એટલે તાર બેન તને કીધી કે તું મારી સાથે કર ભાઈ, કે તને મન હતું? પેલે મને ફોર્સે કરી પોતે, પણ મને બહુ મન નહોતો. હા. પછી હું કીધું તો દોસ્તારને પ્રપોઝ કર પેલે, પછી ફ્રેમમાં ના હોય તને પછી હું કરીશ તાર સાથે. donc તું બેનની મદદ કરવા માટે, એને રાજી કરવા માટે. માશાલ્લાહ. છેલ્લે સુધી એના બધી દોસ્તાર પ્રીઝ હતા déjà. પછી મને કીધી કે તું મારા સાથે કર, મને કરવું છે તો. માશાલ્લાહ. તો કે મમ્મા કે પપ્પાને ના લઈ આવી? Maman નહોતું ને પપ્પા ના મહિના? d'accord, très bien. તો તમે ઝમન ગયા વર્ષે તમે ગયા વર્ષે આપણે નહોતું ક્વિઝ ટાઈમ, પણ 2022-2023 suivre કર્યા હતા બધા એપિસોડ? voilà. કેવા લાગે છે તને આ ક્વેશ્ચન, આ jeu? પેલું કે એસેન્શિયલ ખાટવાનું તો નથી. exactement, tout à fait. બીજું, l'important c'est d'acquérir de nouvelles choses. અને અલ્હમ્દુલિલ્લાહ આમ તો ઘણું આપણને જાણવાનું મળતું. એવા ક્વેશ્ચન આપણને એમ થાય કે ના plus ou moins je connais tout. હવે જેમ કે તું છે સ્કૂલે પસાર કરી લીધો, ભાકે પસાર કરી નાખ્યો, મદરેસો પૂરો કરી નાખ્યો, તને તો એમ થાય કે ના plus ou moins 90% મને બધું હવે કોનેસન્સ છે. પણ il y a toujours des petites lacunes, કંઈક ને કંઈક ભૂલાઈ ગયું હોય, કંઈક ને કંઈક હોય. ઘણી ફેરે તો હું અજબ થતો હોય, તમને કહું છું એવા સહેલા ક્વેશ્ચન નિવો 2માં હું પોતે જરાક હેઝિટે થતો હોય, આમાં શું હશે, ભૂલાઈ ગયું હોય. donc en tout cas તમને bienvenue કહેવું છું આ પ્લાટોની અંદરમાં. અને તમને ખબર છે કે 3 જોકેર હશે તમારી પાસે. donc ઇન્શાલ્લાહ એ તમને તમારી કોનેસન્સ, પછી વળી 3 જોકેર અને ક્વેશ્ચન ઇન્શાલ્લાહ ફાસિલ હોય છે. તો આપણે 100 સુધી પૂછશું. 12 ક્વેશ્ચન હશે, 3 જોકેરની સાથે આપણે રમી રહ્યા છે. તમે તૈયાર હોય તો આપણે તરત જ શરૂ કરીએ. બિસ્મિલ્લાહ. Ok, quiz time d'édition duo niveau 1, première question. Athènes est la capitale de quel pays? Grèce, Espagne, France, Brésil. Top chrono. જરાક અઘરું ક્વેશ્ચન છે મને લાગે છે niveau 1 માટે, પણ ઓપ્શન પ્રમાણે ના વાંધો આવે. ઓપ્શન ઓલા છે બધા સહેલા છે. donc réponse A. Espagne ના હોઈ શકે. એસ્પાનની કેપિટલ શું છે? માદ્રિદ. ઓ, donc Espagne ના હોય. ફ્રાન્સની કેપિટલ શું છે? પારી. તો એ ના હોય. બ્રાઝિલની કેપિટલ શું છે? બ્રાઝિલિયા. બ્રાઝિલિયા. ઓકે.
તો રહ્યું ગ્રેસ. એટલે ઓપ્શન પ્રમાણે જો જોવા જાય તો question facile છે. On prend réponse A, s'il vous plaît. Ordinateur, on va choisir réponse A et on va vérifier tout de suite. Oui, c'était la bonne réponse, évidemment. Grèce, c'est એનું capital Athènes છે. ઓકે. અને યુરોપની અંદરમાં છે, નોર્થ યુરોપમાં. ઓકે. અને એ એકદમ ચર્ચામાં હતું અમુક વર્ષ પહેલાં જેને ઓલા બધા મિગ્રન્ટ આવતા હતા અને ત્યારે એકદમ કેટલા બધા બિચારા ડૂબી ગયા હતા. તમે યાદ છે ઓલું એક છોકરાનું તો આખું આ લાયુનમાં નીકળ્યું હતું, બિચારો પાણીમાં તરતો તરતો ડૂબી ગયો હતો અને પછી એની મૈયત પ્લાટ સુધી આવી હતી. Je pense que c'était à Athènes, ça, non? Et effectivement, question numéro 2. Quel prophète a été mis dans un puits par ses frères? Réponse A, Nabi Yaqub. Réponse B, Nabi Yusuf. Réponse D, Nabi Daoud. Réponse D, Nabi Ibrahim. Top chrono. કોણ હતા એ નબી કે જેમના ભાઈઓ એને કૂવામાં નાખી દીધા હતા? નબી યાકૂબ હતા, નબી યુસુફ હતા, કે નબી દાઉદ હતા, કે નબી ઇબ્રાહિમ હતા? Donc તમારા પાસે 60 સેકન્ડ ક્રોનો ચાલુ છે. વિચાર કરવાનું. કંઈ છે idée, histoire યાદ છે? કોણ હતા એ નબી? તને યાદ છે histoire? Oui. શું હતું histoire? Il s'est fait jeter par ses frères dans un puits et quelqu'un est allé prendre de l'eau, du coup... Ah, પાણી ભરવા આવ્યા તો એમાં ચડીને આવી ગયા. D'accord. પછી? Après sa disparition, son père il est devenu aveugle. હા, માશાલ્લાહ. આની તો આખું histoire ખબર છે. પણ નામ નથી યાદ લગભગ. કોણ હોઈ શકે આમાં? કેમાં તમે હેઝિટેટ થાવ છો વધારે? A et B. Donc નબી યાકૂબ, નબી યુસુફ. એટલે એક બાપ છે ને એક દીકરા છે. હવે કોણ બાપ હતા ને કોણ દીકરા હતા? Donc soit vous prenez votre joker, soit vous choisissez. કેમાં વધારે penché થાવ છો? અને એના ભાઈઓ એકદમ એના ઉપર હસદ કરતા હતા parce que બાપા એકદમ એને ચાહતા હતા અને પોતે એકદમ શોભિતા હતા. હિસ્ટોરની અંદરમાં છે કે પોતે એકદમ શોભિતા હતા અને આ ભાઈઓ બધે હસદ કરતા હતા. તો એક બેતર આને આપણે એલિમિને કરી નાખે તો બાપા જે છે આપણા તરફ attention દેશે. Oui. Alors, chrono terminé થઈ ગયું છે. Pour le B, Nabi Yusuf, sûr? Ok, ordinateur, ils vont choisir la réponse B et on va vérifier tout de suite. Oui, c'était la bonne réponse. Nabi Yusuf, અને histoire બહુ સારી રીતે બયાન કરી દીકરી આવી રીતના જ હતું. અને પછી ક્યાં લઈ ગયા એને? જે કારાવાન પસાર થયા, નબી યુસુફ ડોલમાં ચડીને બહાર આવી ગયા. પછી શું કર્યા એને? Vous connaissez l'histoire? Je crois qu'on l'avait ramené en Égypte. Oui, બજારમાં વેચી નાખ્યા. ખબર છે તમે? એસ્ક્લાવની જેમ. તો એટલે એક ઇમ્તિહાન હતું, ખુદાનું એક આખું ત્રાસે હતું. શું કામ ઇમ્તિહાન આવ્યું એ પણ એક ફિલોસોફી છે. On passe à la question suivante. Quelle est la date du martyr de Imam Ali alayhi salam? A, 11 Ramzan. B, 15 Ramzan. C, 21 Ramzan. Ou D, 25 Ramzan? C. Top. C. Non, વિચાર કરવાની જરૂર નથી. Non. આમાં hésitation જ નથી. Très bien. Imam Ali ni martyr તો બધાને શિયાને લગભગ ખબર હોય. તો ok, on va pas s'attarder. On choisit la réponse C. Ordinateur, s'il vous plaît. Et oui, c'était 21મી માહે રમઝાનમાં 19મી માહે રમઝાનમાં એમને ઝરબત લાગી અને 2 દિવસ સુધી પોતે સુફરીર થયા અને 21ના એમની શહાદત થઈ. Question suivante. Durant son absence, le peuple de Nabi Moussa alayhi salam a commencé à adorer. Réponse A, un rocher noir. Réponse B, statue d'un humain avec tête d'un animal. C, statue d'un veau en or. Ou D, l'arbre d'olive. Top chrono. Nabi Moussa જ્યારે હાઈલા ગયા 30 દિવસ અથવા 40 રાત માટે ત્યારે પાછળથી એમની કોમ આખી ફરી ગઈ. એક માણસ હતો એ બધાને ગુમરાહ કરી નાખ્યો. એ કીધું કે હવે નબી મૂસા નહીં આવે, વોમ્યો આપણે પાછા આગલા આપણી સિસ્ટમ અને ઇબાદતમાં આવી જાય. તો એ પછી કેની ઇબાદત કરવાનું શરૂ કર્યા એ લોકો? એક કારો પથ્થર હતો, એક ઇન્સાન અને જાનવરનો સ્ટેચ્યુ બનાવી નાખ્યા એ લોકો. ઇન્સાન અડધો અને અડધો જાનવર.
ou bien એક એવો વાછડો હતું સોનાનું એની ઇબાદત કરે અથવા તો એક ઝાડ હતું ઝૈતુનનું એટલે ઓલિવનું ઝાડ હતું. Histoire de Nabi Moussa. Alors. Moi, je dirais C. Ça te dit l'histoire? L'histoire me vient pas trop, mais je me rappelle, on avait fait en cours. Ah, d'accord. Bon. Donc ça va aller alors. Madrasa normalement c'est qui lida, oui. Classe 4, 5, 6 ni andar majal Nabi oni વાત થતી હોય. Oui. Rocher noir. અડધો ઇન્સાન અડધો એનિમલનો સ્ટેચ્યુ બનાવ્યા હોય કે ઝાડ હોય કે સ્ટેચ્યુ veau d'or. Alors Zaman ભાઈ, d'accord, c'est tout બેનનો જવાબથી? મને તો નથી ખબર, તો એના જવાબ ઉપર જવું જશે. એના જવાબ ઉપર જાય આપણે, d'accord. Zaman ભૂલી ગયો છે. ભૂલી ગયો છે. Ok, donc on va prendre la réponse C. Ok. Ordinateur, on va choisir la réponse C, s'il vous plaît, et on va vérifier tout de suite. Et oui, c'était le statut du veau d'or. એક માણસ હતો, સામરી કરીને કીધું કે તમારા બધાના બીજું લ્યો, બધાના સોનું લીધું, ઓગાયરો અને એક વો બનાવ્યો, એક વાછડું બનાવ્યો અને કીધું, અને એવી રીતના બનાવેલું હતું કે અંદરમાંથી અવાજ આવતો હતો, વોમાંથી અવાજ આવતો હતો. તો આ લોકોને વ્રેમાં એમ છે, આ સાચે ને ખુદા છે, તો બોલે છે. એટલે બધા સજદામાં પડી ગયા, sauf અમુક લોકો કે જે લોકો નબી મૂસાની વાટ જોતા હતા. Très bien. C'était chaud quand même. Niveau 1, ça facile nota. C'est la première fois que je vois un niveau 1 comme ça. મને લાગે છે કે ordinateur pas sur la facile question que la stay છે. તો c'est l'avantage. જે પેલા વટાઈ ગયા હોય, là c'est là હોય. હવે બાકીના જે રહી ગયા હોય. En tout cas, bravo. Niveau 1 પસાર થઈ ગયો. હવે niveau 2 માં આપણે જઈ રહ્યા છે. અહીંયા ઊભું રહી જવું છે કે on continue? On continue. Continue. Tout de suite, niveau 2, question 1, s'il vous plaît. Première question. Astronomiquement parlant, à quoi correspond 24 heures pour la planète Terre? Réponse A. Période de rotation de la Terre autour de son axe. Réponse B. La période de rotation de la Terre autour du Soleil. Réponse C. La période de rotation de la Lune autour de la Terre. Ou réponse D. La période de rotation de la Terre autour de Mars. Top chrono. 24 કલાક કેમ થાય? Astronomiquement en parlant, planète Terre માટે 24 કલાક આપણી આ દુનિયામાં છે. રાતના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કેવી રીતના થતું હોય? Est-ce que la planète Terre પોતે elle tourne sur elle-même, elle est autour de son axe, એક tour કરે ત્યારે 24 heures થાય? Que la Terre qui tourne autour du Soleil, que la période, que la Lune qui tourne, la Lune જ્યારે એક tour કરી લે, la Terre non, તો 24 કલાક થાય? કે અથવા તો la Terre જ્યારે માર્સથી એક tour કરી લે? Alors, Tu penses quoi? C. C. Rotation de la Lune autour de la Terre. 24 heures avec Lune à tour carré. Je pense pour les 24 heures, c'est que divas. Parce que le soleil, c'est 365 jours, tu vois. Ça, c'est un an. Mars, c'est impossible. C'est impossible. Du coup, on n'a que le A. D'accord. Donc, A ou C? Tu me dis quoi? Ok, A. On opte pour le A. A. D'accord. On va choisir la réponse Oui. A. Ordinateur, donc ils ont choisi la réponse A. Veuillez valider et on va voir. Oui, c'était la période de rotation de la Terre autour de son axe et autour d'elle-même. એક ટૂર કરી લે પોતપોતાના, જેમ ટૂપી ફરે છે એવી રીતના આપણું આ પ્લાનેટ ફરે છે. એક ટૂર થાય એટલે 24 કલાક. અને જ્યારે la lune qui finit un tour, c'est quoi? C'est le mois. C'est le mois, le calendrier lunaire. ચાંદ નીકળ્યો પછી 30 દિવસ પછી પાછો નીકળે, tu vois, c'est ça. Donc deuxième question. Quel prophète était le compagnon
est le successeur de Nabi Moussa alayhi salam? Nabi Haroun, Nabi Karoun, Nabi Ilyas ou Nabi Idris? Top chrono. Nabi Moussa, nos compagnons qu'on a. J'hésite entre C et D. C et D. Oh. Est-ce que Nabi Ilyas était le compagnon de Nabi Moussa? Tu as entendu parler de Nabi Ilyas avec Nabi Moussa? Est-ce que tu as entendu parler de Nabi Idris avec Nabi Moussa? Nabi Moussa et Nabi Idris, ya. Nabi Moussa et Nabi Idris, aïe, va faire Firon passe. Je sais pas. Moi, c'est le contraire. J'hésite entre le A et B. A et B. Haroun. Nabi Moussa et Haroun. Nabi Moussa et Karoun. Kaya खबर से हारून ना बारामा, कारून ना बारामा. Karoun, ça vous dit quelque chose? Vous avez 20 secondes pour choisir. Ko Nabi Moussa no કોણ હતો કે જેમનો સાથી હતો અને એમના પછી નબી પણ હતા. C'était son successeur. Donc moi en tout cas j'ai jamais entendu parler de Nabi Moussa avec Nabi Idris, hein. Vraiment ça me dit rien. બાકીના મને નથી ખબર. હારૂન, કારૂન, ઇલિયાસ. તમારા પાસે જોકેર છે? જોકેર વાપરવા માટે છે, ઘરે લઈ જવાના નથી? On va prendre le joker. Vous allez prendre le joker. Donc તમારા પાસે 3 જોકેર છે. Soit vous prenez 50-50 એટલે બે mauvaises réponses éliminées થઈ જશે, યા તો ડબલ ફ્રીઝ એટલે બે જણા એક choix કરે, અને યા તો on va changer la question. Le deuxième. C'est-à-dire Un B choix carré. તમે બે એક લ્યો છો. D'accord. Ordinateur, ils vont choisir le joker double freeze. D'accord. Ok. Donc, Zaman, Taro réponse? A. A. Anetaro? C. C. Donc, ils ont choisi la réponse A et la réponse C. Jo B mati ek sacho c'est, donc on passe. Jo B kota c'est, donc l'aventure s'arrête là. D'accord? Ok, tout de suite, on va vérifier la réponse. C'était Janabe Haroun. Réponse A. Bien vu. Karoun, nous n'avons pas. Karoun, c'était un membre de la famille de Nabi Moussa. Pan, c'était un rebelle. Pote notoma etlo paisa varo hato zaman etlo paisa varo hato કે એના એનું જે તેજુરીની ચાવી માણસો બધે ઉપાડતા હતા. ચાવી ઉપાડતા હતા, જેમ આપણે ગુણી ઉપાડીએ ને ચાવી ઉપાડતા હતા. એટલા માણસ ખપે ચાવી ઉપાડવા. એટલો પૈસો નબી મૂસા ગયા એના પાસે કે કારૂન તને ખુદાએ કીધું છે તને આટલો પૈસો દીધો તો હવે તું જકાત દે, મદદ કર બધાને. તો કે કોણે કે મને પૈસો દીધો? કે ખુદાએ દીધો. શું એ કે હું મારી મહેનતથી કર્યો. c'est moi qui a inventé tout ça. હું મહેનત કરું, તું કે ખુદાએ દીધો, બારી નીકળ. એટલે નબી મૂસાને પોતે કોંતરે કર્યો અને પછી નબી મૂસાને જેમ તેમ બોલ્યો, નબી મૂસાને હેરાન કર્યો અને છેલ્લે પછી એના ઉપર અઝાબ આવ્યો. donc c'était pas કારૂન, d'accord, પણ હારૂન હતા. અને ખાસ નબી મૂસાએ માંગણી કરી, ખુદા મારી મદદ કર અને મારો જે ભાઈ છે, મારો જે કુઝન છે ને, મારી સાથે મોકલાવ. parce que il hésitait un peu d'aller voir Firon. Firon એકદમ ઓલો હતો, ઓતાન એકદમ લુચ્ચો માણસ, કાપી જ નાખે બધાને. કેટલા છોકરાને માર્યા છે ખબર છે ને. તો નબી મૂસા જરાક વ્યાધિમાં હતા, કેમ કરીશ, જાઈશ, કોન્વેન્કર કરી શકીશ, નહીં કરું, મારા ભાઈને મોકલાવ ને મારા કુઝને મારી સાથે. તો c'était નબી હારૂન, le compagnon et le successeur. Donc alhamdoulilah, ne vous જાણવાનું મળ્યું આજે. Question suivante s'il vous plaît. Quel effet est-ce que la séparation de Nabi Youssouf a eu sur Nabi Yacoub? Ah, tu as de la chance, tu viens de citer tout à l'heure. On va quand même citer les réponses. Réponse A, il est mort de chagrin. B, il a été paralysé. C, il est devenu aveugle. Ou D, il est devenu muet. C. Réponse C. Que Nabi Youssouf ne judaï une séparation Nabi Yacoub par sous effet raïko sous conséquence tu pote gam thaki gujri gya, pote paralysé થઈ ગયા, pote andra થઈ ગયા, કે pote munga થઈ ગયા. Donc c'est tu avais raconté l'histoire tout à l'heure, donc on va pas s'attarder sur ça.
Joker ni jarur nathi? Non. Réponse C, ordinateur, vous validez. Réponse C, et on vérifie. Oui, c'était bien ça. Tu as eu de la chance, hein? Ah, toi, question cadeau, tu as eu question quand même difficile à toi, Paul. Elle connaissait. Tu connaissais. Très bien, bravo. Merci à Angie alors. Oui. Question suivante. C'est la dernière question du niveau 2. Quelles étaient les premières paroles de Nabi Isa alayhi salam depuis son berceau, mentionnées dans la sourate Maryam? Réponse A. Je suis le serviteur d'Allah. Réponse B. Ma mère est innocente. Réponse C. Je suis le Messie attendu. Ou D. Je suis né sans père. Top chrono. À histoire kabul c'est તમને સૂર્ય મરિયમની અંદરમાં છે કે જ્યારે નબી ઈસાનો જન્મ થયો બીબી મરિયમ પાસે તો કોઈ શૌહરને ધણી નહોતા, શાદી નહોતી થઈ, તો એકદમ પોતે વ્યાધિમાં હતા કે હવે આ બેબે લઈને જાઉં છું તો les gens ils vont me tuer quoi. જેમ તેમ બોલશે કે હું adultère કરી છું, આમ કરી છું. તો અલ્લાહે કીધું non, toi tu parles pas. Tu leur dis que tu rojo રાખી છે અને મૂંગી રહેજે. Tu vas faire signe vers le berceau. Et le bébé qui vient de naître, Nabi Isa, il va parler en ta faveur. C'est lui qui va parler. D'accord? तो જ્યારે નબી બીબી મરિયમ લઈ આવ્યા છોકરાઓને બચ્ચાને તો વાલે બધે વાહ 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 શું છે ક્યાં લઈ આવીને તો આમ ખરાબ બાયરી છો ને આને પરબારું છોકરો બોલ્યો નબી ઈસા એટલે બેરસોમાં જન્મમાં છે જી પરબાર બોલ્યા પહેલી આયત પહેલો ફ્રાઝ શું હતું? હું અલ્લાહનો બંદો છું, માર માં ભૂલ નથી કરી, ઇનોસન્ટ છે, અથવા તો હું છું જે મેસીની બધી વાટ જોઈ છે, સોવર, અથવા તો હું બાપ વગરનો જન્મ્યો છું. Est-ce que à Tsarmati, c'est un verset du Coran en fait, hein? C'est la dernière question, vous avez 2 jokers. J'hésite entre B et D. B et D. Exactement, pareil. D'accord. Donc, si vous hésitez, vous avez 15 secondes encore. Je suis le serviteur d'Allah. Ou Allah no bandoch. Marima innocente. Ou des sauveurs ni var jovai c'est mucho. À toi, toi, ou bap vagar no janai mucho. On va poser une question. On va prendre un joker. Vous allez prendre joker, hein? C'est prudent. Oui. Donc quel joker il vous reste? On va skipper la question, on va changer la question. Ok, donc si on change la question, espérant que bon, c'est niveau 2, donc ça va être une question de rechange, toujours niveau 2. Elle est normalement difficile, oui. Donc vous avez bien fait de choisir, de skipper la question. Donc cette réponse ne va pas compter. Mais si vous aurez choisi, ça aurait été quoi? B. B, ma mère est innocente. On va vérifier tout de suite. Non, c'était la réponse A. Quran Majidમાં સૂર્ય મરિયમની અંદર છે નબી ઈસા કહે છે પરબારો ફ્રાઝ ઇન્ની અબ્દુલ્લાહ, હું અલ્લાહનો સર્વિટર છું અને આતાની અલ કિતાબ, અને ખુદાએ કિતાબ દઈને મોકલેલું છે. એટલે bon, ભલે એ લોકો એની માને ઓલું કરતા હતા, તોહમત કરતા હતા કે ક્યાંથી છોકરું કાઢી છે, પણ જવાબ એમ નથી કહેતો ખુદા કે ના બીબી મરિયમ, પણ ખુદા કહે છે જો હું એવો મોજીજો મોકલાવ્યો છું કે મારા નબીને મોકલાવ્યો છું અને કિતાબની સાથે મોકલાવ્યો છું. D'accord? Donc c'était la réponse A. Donc vous avez bien fait de changer la question parce que mauvaise réponse à tout Amaro. Allez, tout de suite la question de rechange sur votre écran. Qui avait dit: Mon Seigneur, construis-moi auprès de toi une maison au paradis? Qui est un verset du Coran? A. Bibi Maryam. B. Bibi Asia. C. Bibi Hajra. D. Janab Bilqis. Top chrono. Ça ne vous aide pas pour autant, hein, parce que la question est directe à Grosse. On est qui doit se khuda mane tara bajuma jannat ni andar ma ek ghar banavi de. Bibi Maryam, Bibi Asia, Bibi Hajra, Janab Bilqis. Ah, Bibi on est orko chudam? Bibi Maryam, c'était qui? La mère de Nabi Isa. Nabi Isa ni maman, ok. Est-ce qu'elle a eu besoin de dire ça? Non. Je sais pas. Bibi Asia, c'était qui? C'était qui déjà, Bibi Asia? Bibi Asia, c'était la femme de Pharaon. Ah, D'accord. Poté Nabi Moussa ne
Pailata. Bibi Hajra, c'était qui? C'était la mère de Nabi Ismaël. D'accord? C'est Nabi Ibrahim qui a été désert. Et Nabi Bilqis. Bilqis, c'était la reine de Saba. Nabi Sulaiman na zamana mahata ne pote pela mushrik hata એટલે કે પોતે સોલાઈની ઇબાદત કરતા હતા. Donc Bibi Mariam, chrono pour થઈ ગયું છે, il faut choisir. Vous avez encore un joker, hein, n'oubliez pas. Si vous voulez aller au niveau 3, c'est le moment ou jamais d'utiliser le joker si vous hésitez. Vous avez aucune idée? J'hésite entre B et C. B et C, ok. Bon, Bibi Hajra, pourquoi elle aurait dit ça? Je sais pas. Est-ce qu'elle aurait eu besoin de dire ça? Bibi Hajra ne to kudai mojizo dido to le Safa Marwa ma dorta ta ne Zamzam nu pani nikairu tu. Barabar? D'accord. Alors, on décide s'il vous plaît. Moi je pense que c'est le B. Je sais pas. Le B? Pour pencher sur le B? Tu es d'accord avec lui? Vous voulez pas encore utiliser le joker? On utilise. C'est mon Petit sur niveau 3 mazene. Kaine oui. On est niveau 3 la question va aller difficile, ça je vous préviens. Donc si on je te mets sur plus de 50%, donc je vous conseille pas d'utiliser. Pas vraiment moins de 50% parce que toutes les réponses B qui est, pour tes réponses B qui est. Parfois il faut suivre l'intuition, hein, on est là pour jouer, c'est risqué et gagner. Prends le B. Ok, B. B, c'est votre décision, hein, sans regret. Sans regret. Ne dites pas, je sais que tu m'as amené influencé comme là. Ah mais Joker, Lady Data. D'accord, ok. Donc, on est là pour jouer. De toute façon, on a appris beaucoup de choses aujourd'hui, machallah. Alors, ordinateur, veuillez choisir la réponse B, s'il vous plaît. Et on va vérifier ça tout de suite. Oui, c'était la bonne réponse. Quran Majid ni chapitre 66 verset 11 ni અંદર માં પોતે ખુદા પાસે દુઆ માંગે છે. ખુદા મને તારા બાજુમાં એક ઘર બનાવી દે જન્નતમાં અને પછી ફ્રાઝ કન્ટિન્યુ થાય છે અને ફિરૌનના ઝુલ્મથી મને બચાવ. Donc il y a appris quatre négata pour que Firon bolet to समझ पड़ी जात कि हाँ कौन बीबी नहीं बात है. Firon no to repère. Voilà, repère tout. Parce que Zulm, il était contre l'islam vu qu'elle est bibi, du coup c'est normal qu'elle va demander de l'aide. Pote iman raktiti, pote Allah ni mantiti, ane pote dua kairiti. Donc Quran ma idua. Bravo, niveau 2 pour Oteyo. Quelle la joker ya? Ek joker c'est dit machallah, ne quelle la question? 4 questions. D'accord? On va y aller alors. On continue? Bismillah. Tout de suite, niveau 3, première question. Je suis considéré comme un compagnon du saint prophète, bien que je ne l'ai jamais rencontré. Originaire de Yémen, ma dévotion envers le prophète a été tellement reconnue qu'il m'a salué à travers ses paroles. Qui suis-je? A. Uwais al-Qarani. B. Ammar ibn Yasir. C'est Hudayfa al-Yamani ou des Miqdad al-Aswad. Top chrono. Alors là, c'est une question de Tariq. Je sais pas. Est-ce que histoire ma tamisikat c'est Rasoul Kouda une histoire tamikaïla c'est classe 7, classe 8 je pense classe 7, classe 8 non? Tout classe 7 maintenant? Ah, taminat kaïla de Rasoul Kouda le messager non? On a fait mais on n'a pas encore appris ça. Ah, d'accord. Il n'y a pas eu ce mot? Non. Ammar Yasir Nunam, Uwais al-Qarani, Huzaifa Yamani, Miqdad al-Aswad, Abadé Nam? Ammar ibn Yasir. Ammar ibn Yasir, ok. Donc ça peut pas être lui, ok? Non, je crois. Est-ce qu'il était avec le saint prophète? Ammar ibn Yasir. Si tu te rappelles un peu de l'histoire. Ammar ibn Yasir. Là, on te demande une personne qui n'a jamais rencontré le prophète. Hein? Donc, il n'a pas vécu avec Rasoul Kouda, mais il l'aimait tellement. Fida hato Rasoul Kouda ou pas? Hein? Il y a une hésitation là. Entre A et C. A et C, d'accord. Huzaifa Yamani, oui, parce qu'il vient de Yaman aussi. Yamani. On dit qu'il vient de Yaman. Donc Yamani c'est Yaman. Chrono pour Oteyo c'est Zaman Bay. Ok. D'accord. On utilise le joker.
D'accord. Dernier joker, le 50-50. Vous hésitez entre A et C. A et C. Ordinateur, ils ont choisi leur dernier joker. Veuillez nous éliminer les deux mauvaises réponses. A. Ah, le C est parti. Ordinateur supprimé karne ko B. Ammar ibn Yasir. Et C, Huzaifa Yamani. C'est A, moi je dis. Donc, voilà, ça vous aide beaucoup. Hein? Miqdad, Janabi Miqdad, vous avez déjà entendu parler de Janabi Miqdad? Dans le film Le Messager, il y a... Rasul al-Khuda Satihata. Là, on te demande une personne qui n'a jamais vu Rasul al-Khuda. Pourtant, il compte parmi les compagnons de Rasul al-Khuda. C'est incroyable. Hein? Ok, donc on va choisir réponse A, Owais al-Qarani. Ordinateur, réponse A, s'il vous plaît. Oui, c'était la bonne réponse. Yaman Maritata, Madina Mainota. અને એક ફેરે રસૂલ ખુદાની મુલાકાત માટે આવ્યા અને એની મમ્મા એકદમ ઝયીફ હતા અને પોતે એની મમ્માની ધ્યાન રાખતા હતા. એની મમ્મા કીધા દીકરા તું મને મૂકીને ક્યાંય ના જા. તો એ રજા માંગે છે. મને એવું રસૂલને જોવાનું મન થાય છે. Il était fou amoureux de રસૂલ ખુદા. એટલો એને રસૂલ ગમતા હતા કે એક દિવસ પોતે જાય છે અને એની મમ્માને કહે છે મને જવા દે હું સાંજના જ પાછો આવી જઈશ. Je vais faire aller-retour. મમ્મા જવા દે છે. પોતે મદીના આવે છે અને સમાચાર મળે છે malheureusement રસૂલ n'est pas là. Rasoul était parti en voyage. એટલો દિલગીર થાય છે પણ il avait promis à sa mère de revenir. પોતે હાઈલા જાય છે. રસૂલ ખુદા જ્યારે મદીના આવે છે ને તો જ્યારે મદીનાની રિયલમાંથી વટાય છે ને તો રસૂલ ખુદાની કોમ્પાનીઓને કહે છે મને એવી ખુશ્બુ આવે છે કે કોઈ એક સ્પેશિયલ માણસ કે અહીંયા આવ્યું હતું. બધે નો કોઈ નથી આમ તેમ ન કે તપાસ કરો કોઈ કે મારી મુલાકાત માટે આવ્યું હતું. ત્યારે કહે છે ના યમનથી ઓવૈસે કરણી આવ્યા હતા. ત્યારે રસૂલ ખુદા કે સલામ થાય ઓવૈસે કરણી ઉપર. Il m'aime bien alors qu'il m'a jamais vu. સમજો છો? તો એટલું રસૂલ ખુદા એનાથી પ્રોશ હતા અને il compte parmi les compagnons alors que sahabi એટલે શું? જે રસૂલ સાથે હોય. alors que પોતે દિલથી રસૂલ સાથે હતા. donc આપણે પણ ઇમામ ઝમાનાને યાદ કરીએ છીએ ને ઇમામ ઝમાનાથી મોહબ્બત કરીએ છીએ ને તો ઇન્શાલ્લાહ આપણે પણ ઇમામ ઝમાનાના સહાબીમાં કોન્તે થશું parce que આપણે દિલથી ઇમામને મોહબ્બત કરીએ છીએ અને il faut aussi pas seulement મોહબ્બત કરવી ઇમામ જે કહે એના ઉપર અમલ કરે. Très bonne réponse. Question suivante. કેટલા જોકર રહ્યા? ખલાસ. ખાલી થઈ ગયા છે હવે. 3 questions રહ્યા છે. Espérons. હવે શું મદદ કરી શકે તમારો intuition અને hasard. D'accord? Question suivante, s'il vous plaît. Quelle récompense Pharaon avait promis aux magiciens pour faire face à Nabi Moussa alayhi salam? A. Ils auront un poste dans son administration. B. Ils deviendront ses proches. C. Ils auront chacun des pièces d'or. Ou D. Ils auront des terrains pour agriculture. Top chrono. Pharaon, magicien le connaît sous promettre qu'il y a une histoire tamne magicien ta ani Nabi Musa. Bade le connaît dori feka Nabi Musa lakdi feka moto sarap થઈ ગયો બધાય સરપને ખાઈ ગયો. પણ pour faire ce travail ફિરૌન કીધો એ આવો નબી મૂસાને હરાવવાનું છે એનો જે સરપ થઈ જશે ને એ સરપને મારી નાખ. તો પ્રોમેટર કર્યું જો તમે કરશો તો હું તમને શું récompense વગર તો કોઈ કાંઈ ના કરે. Donc ils ont été payés comment? Voilà. Quelle était la promesse de paiement, on va dire, que Pharaon a fait aux magiciens? C'est un verset du Coran. Je pense que c'est dans le Sourate Taha ou Sourate Araf, entre les deux. Tamne, mari administration ma regardez, c'est genre ministre banavi nakis, mar conseiller, etc. Soit tamne mara karib bani jaso, mara proche banavi des tamne. Soit t'amener badane pièce d'or des et quelque télé ou je sais pas, c'est pas mentionné. À toi tu t'amener badane et quelque terrain des ne bad va vite karzone. Le magicien c'est ne va vite karave. D'accord. Donc entre et oui, chrono pour Tegius. Pareil. Donc A et C. Vous hésitez entre A et C. Moi je me dis c'est plus probable. Oui, voilà. C'est trop facile. Oui. Niveau 3 matière après toi ana oui. Paisa to badai ne male. Oui, voilà.
ça peut être quelque chose de spécial pour que ça puisse être dans le Coran et qu'aujourd'hui, c'est devant vous sur Quiz Time. Peut-être thé, ouais. Thé, Oui, ok. thé. Magicien ou comme jouer? Faire de la magie. Faire de la magie. Il sait labourer la terre. Et même terrain agriculture, à moins que les formations d'essai, je ne sais pas. En fait, c'est pas son métier, hein. Ils ne sont pas des agriculteurs. Hein. Si c'était le peuple normal, peut-être. Moi, c'est pas que je vous influence, hein. Pas moi, par déduction. Moi, j'aime bien vous parler avec vous. Surtout d'écrire des histoires. Ça m'a fait plaisir quand elle m'a raconté l'histoire de Nabi Youssouf là. Bon, il faut décider. Hein. Le chrono est terminé. Réponse A. C'est ma réponse A. Ok, de toute façon, vous n'avez pas le choix. Joker Kondrati, on est arrivé jusque-là. Bon, ça passe ou ça casse. Voilà. Ordinateur, on va choisir la réponse A. Et on va vérifier tout de suite. Oh, malheureusement, c'était la réponse B. Firon Kidutu, Tamemara, Karib Banijaso. Mara proche. Mais Firon, il se disait, je suis le Dieu. Oui. Tu dois être proche de Dieu. Alors là, c'était la meilleure des récompenses. Hein. Bien sûr. To badai que là bada magicien avi pera हमने थाउ छे pharaon ni proche અને પછી લોકો દોરી કર્યા અને નબી મૂસાએ દોરી લાકડી ગા કરી મોટો સરપ થઈ ગયો બધે સરપને ખાઈ ગયો પછી magicien લોકો શું કર્યા magicien લોકો તરત સજદો કર્યા ઈમાન લઈ આવ્યા કીધું આવું તો કોઈ દિવસ નથી જોયું. En fait, la magie, depuis des années, jamais Amaro Serap, Biza Serap n'a pas cadeau. Donc ça ne peut pas être de la magie. C'est quelque chose de miraculeux. Donc Nabi Moussa, il dit la vérité. Alors ils ont dit, nous croyons au Dieu de Moussa et de Haroun. Et là, il s'énerve, Pharaon. Il y a des questions dans les épisodes précédents passés sur ça. Il s'énerve. À Soutamekeira. Mari Raja Vagariman Leiva. હું તમે આપણી વાયદો બીજો થયો તો ઠરાવ બીજો થયો તમે આ બધું શું કરી નાખ હાથ પગ કાપીને ક્રુસિફાય કરી નાખ. Donc malheureusement c'était une question assez difficile quand même. En tout cas ઘણું જાણવાનું મળ્યું machallah. C'était un plaisir d'avoir joué avec vous. Un petit mot s'il te plaît, d'écrit. Je remercie mon frère d'avoir participé avec moi. Merci à Zaman, oui. Je remercie aussi Menji de m'avoir mis autant de connaissances. Machallah, merci à Wanji, au Madressa, bravo. Et aussi ma famille. Très bien. Zaman, un petit mot. Ça me fait plaisir de participer la première fois avec ma soeur déjà. Machallah. Et d'arriver jusque-là et bravo. D'avoir vu ses compétences. Bravo pour ce parcours. Les questions étaient difficiles, hein, j'avoue. Depuis déjà au niveau 1, on commence déjà niveau 1, niveau 2, voilà, en tout cas, alhamdoulilah, vous êtes arrivé jusque-là. Et bravo, merci aux parents et tous les professeurs qui m'ont transmis. Vous avez quand même un gain de 200 000 arrières qui ont passé le niveau 2. Ce sera un petit argent de poche. Et n'oubliez pas de m'envoyer une petite enveloppe pour le Eid aussi. Merci beaucoup à vous deux. Servez Vahala Jowavarao. Après Azno programme Ahi Samapta Tayriyose. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.